વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની આપણે શરૂઆત કરી ઓલ ટેક્સ્ટ એક્ઝામ્પલ. આગલા લેક્ચરની અંદર છે એ ઓલ ટેક્સ્ટના એક્ઝામ્પલ કેટલાક જોઈ ગયા હતા, ન્યૂ મેથડ હોય એવા. નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ સમ MCQs. સો in our text, CBSE text, MCQ are not given, but in all text there are many MCQs. તો તમારે જે બોર્ડની એક્ઝામ છે એની અંદર MCQ છે એ પૂછાવાના છે, તો એને રિલેટેડ પ્રેક્ટિસ થાય, થોડીક નવી નવી વાત આવતી હોય, અમુક નવા આઈડિયા, એની આપણે ડિસ્કશન કરી છે. એટલે બરાબર આ બધી વસ્તુ છે એક નોટ્સ તૈયાર કરજો, કારણ કે આ પછી તમને આપણી જે ટેક્સ રિવિઝન કરતા હશો ત્યારે એમાંથી મળશે નહીં. તો આપણે જોઈએ, એમાં 3 MCQ આપણે આપેલા હતા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, અને એની ડિસ્કશન કરી ગયા હતા. હવે ત્યાર પછીનો 4th MCQની વાત કરી છે. તો જુઓ એની અંદર ડ્યુટેરોન ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 1.1 MeV અને હિલિયમ ન્યુક્લિયસ માટે 7 MeV છે. જો બે ડ્યુટેરોન ન્યુક્લિયસ ભેગા મળી હિલિયમની રચના કરે તો ઉત્પન્ન થતી ઉર્જા કેટલી? બરાબર, ઇંગ્લિશ ગુજરાતી બંને રીડ કરજો. બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન ફોર deuterium is given 1.1 MeV and for helium is given 7 MeV. If two deuterium nuclei is from helium nucleus and energy will be produced. So we have to calculate the energy. Actually this is related with the nuclear fusion. બે ટાઈપના આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓ જોઈ ગયા, એમાં ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. તો સંલયન છે એ આપણે અત્યારે સિલેબસમાંથી રિમૂવ કરેલ છે ટેમ્પરરી, માત્ર વિખંડનની વાત છે. એટલે ફ્યુઝન છે એ નીકળી ગયું, ફિશન છે, તો ફિશનની બધી ચર્ચા આવી ગઈ, ફ્યુઝનની નથી. તો એને રિલેટેડ આ સ્મોલ એનર્જીની વાત છે એટલે લીધું છે. એકચ્યુઅલી છે એના ઉપરથી, તો બે ડ્યુટેરોન એટલે 1H2 પ્લસ 1H2 આ કમ્બાઈન થાય અને ફોર્મ ધ હિલિયમ 2He4 ફોર્મ થાય છે. તો આમાં કેટલી એનર્જી રિલીઝ થાય એ કીધી છે. તો થોડી નવી વાત બીજા એક્ઝામ્પલ માટે શીખવાની મળે એટલા માટે કે અહીંયા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપેલી છે. પર ન્યુક્લિયન, જો શું કીધું, પર ન્યુક્લિયન એનર્જી આપી છે. તો આપણે બીજું કાંઈ કરવાનું નથી, આની એનર્જી, આની એનર્જી, નાની એનર્જી, બધા ન્યુક્લિયસની એનર્જી લેવાની છે અને એનર્જી નો ડિફરન્સ લઈ લ્યો, કેટલી એનર્જી રિલીઝ થાય આપણે ખબર પડે. તો 1H1, તો એકચ્યુઅલી એની માટેની આપણે એનર્જી ઇઝ ગિવન ફોર પર ન્યુક્લિયન 1.1, એટલે 1.1 MeV. આ કેના માટે આપી છે 1.1 MeV? એક ન્યુક્લિયસમાં, ન્યુક્લિયોન માટે. પણ ડ્યુટેરોનની અંદર કેટલા હોય? 2 ન્યુક્લિયોન, એટલે 2 થી મલ્ટીપ્લાય કરવા. આના માટે લેવા જાવ તો કેટલા? 2. 1.1 એ તો સેમ જ રહે. હિલિયમ, તો હિલિયમની આપણે એનર્જી 7 MeV, પણ એની અંદર ન્યુક્લિયોન કેટલા છે? 4. એટલે આ બધું શીખવાનું નવું મળે એટલા માટે. તો આ કેટલી થશે? 1.1 એટલે 2.2, 2.2 અને 28. તો એનર્જી રિલીઝ કેટલી થાય? તો કે 28 માઇનસ 2.2 પ્લસ 2.2 4.4, સબટ્રેક્ટ કરો, 23.6 MeV. આ આપણો આન્સર થયો. તો બી. સાવ સિમ્પલ, પણ આ ટાઈપની વાત છે એ ક્યાંય આવી નથી. ચાલો ફટાફટ રીડ કરતા જાઓ. આ તો નોલેજ રિલેટેડ છે, બેઝિક ઇન્ફોર્મેટિક થયું. ન્યુક્લિયસ નૈસર્ગિક રીતે રેડિયોએક્ટિવ હોય એના માટેની જરૂરી શરત, એટલે વિચ ઇઝ ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ઓફ એલિમેન્ટ નેચરલી રેડિયોએક્ટિવ. રેડિયોએક્ટિવ કયા કયા પદાર્થને કહેવાય? તો કે જનરલી છે એ Z ઇઝ ગ્રેટર ધેન 83, એટલે હલકા તત્વો હોય તો એ સામાન્ય રીતે નેચરલ રેડિયોએક્ટિવ ન હોય. બરાબર છે, કૃત્રિમ રેડિયોએક્ટિવ હોઈ શકે, પણ નેચરલ રેડિયો ભારે તત્વો હોય. એટલે આપણે ખબર છે યુરેનિયમ, રેડિયમ, થોરિયમ, તો જનરલી આવા બધા તત્વો છે નેચરલ રેડિયોએક્ટિવ પદાર્થ છે. તો એ માહિતીજનક થયું. આ પણ માહિતીવાળો છે.
ઇન્ફોર્મેટિક. જો which of the following true or for relative ionization power of alpha beta gamma? આલ્ફા બીટાની સાપેક્ષ આયનીકરણ શક્તિમાં નીચેનામાંથી કયું સાચું છે? તો આન્સર તો ઓલરેડી આપી દીધો છે કે આલ્ફા કણ. તો આપણે થોડી વધારાની વાત કરી દઈએ કે જનરલી આયનીકરણ શક્તિની વાત કરતા હોય, it means that ionization power. તો ionization power માટે we can write the alpha has the maximum ionization power less than beta less than gamma. ગામા કરતા બીટાનો વધારે હોય ને બીટા કરતા આલ્ફાનો આયોનાઇઝેશન પાવર. તો આ તમને કોઈ વખતે પૂછેલું હોય તો ખ્યાલ આવે, પણ આલ્ફા બીટા ગામા ડીકે નીકળી ગયું છે એટલે એના રિલેટેડ ઓછી શક્યતા, પણ છતાંય પૂછાય ખરું. એવી જ રીતે હજી એક વધારાની વાત કરી લે, વિભેદન શક્તિની વાત આવે. પેનેટ્રેટિંગ પાવર, શું કહેવાય એને? પેનેટ્રેટિંગ પાવર. તો જેમ આયનીકરણ શક્તિ માટે કીધું કે આલ્ફા મેક્સિમમ હોય, બીટા છે એના કરતાં ઓછો અને ગામા એના કરતાં ઓછો, પણ વિભેદન શક્તિ ઓર પેનેટ્રેટિંગ પાવર ગામા ઇઝ મેક્સિમમ, લેસ ધેન બીટા એન્ડ લેસ ધેન આલ્ફા. સોરી, આલ્ફા છે એ કેવું? સૌથી વિભેદન શક્તિ ઓછી. તો આ પણ માહિતીજનક. આગળ જો, ડ્યુરિંગ લાઈફ ટાઈમ ઓફ રેડિયોએક્ટિવ એલિમેન્ટ એઝ time passes, the number of its nuclei decreases along with that. A, B, C, D. રેડિયોએક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ સમય વીતતો જાય તેમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે, અને સાથે સાથે તમે વિકલ્પ પસંદ કરવાના શું થાય? તો એક તો આપને ખબર છે કે જેમ ટાઈમ પાસ થાય, જેમ ટાઈમ જતો જાય આગળ, એની સાથે સાથે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય, એટલે એન છે એ ડિક્રીઝ થાય, ટી છે એ ઇન્ક્રીઝ થાય એની સાથે, એ આપણે કહી દીધું છે. તો બીજું શું શું ફેરફાર થાય? એક્ટિવિટી અને લેમ્બડાની બેની વાત કરેલી છે આની અંદર. શું કીધું છે? એક્ટિવિટી અને લેમ્બડા. તો એન ડિક્રીઝ થાય તો એક્ટિવિટી ડિક્રીઝ થાય, આ ઇક્વલ ટુ લેમ્બડા એ નામ છે, આપને ખબર છે. તો એન ડિક્રીઝ થાય તો શું થાય? આઈ છે એ પણ શું થશે? ડિક્રીઝ થશે. એટલે એક્ટિવિટી ડિક્રીઝ થાય એવો વિકલ્પ ગોતવો પડે તો આની અંદર અહીંયા ઘટે છે અને અહીંયા ઘટે છે, બે છે. હવે શેની વાત આવે? તો કે એક્ટિવિટી ડિક્રીઝ થાય તો બરાબર, પણ લેમ્બડામાં શું થાય? આમાં કોન્સ્ટન્ટ કીધું ને આમાં ઇન્ક્રીઝ કીધું. તો લેમ્બડા ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ એલિમેન્ટ. જે રેડિયોએક્ટિવ તત્વ છે એની પ્રોપર્ટી છે, અને એ જીવે ત્યાંથી મરે ત્યાં સુધી છે એકની એક જ રહે. એમાં લેમ્બડામાં કાંઈ ચેન્જ થાય નહીં. લેમ્બડા તો કોન્સ્ટન્ટ જ હોય, નહીં તો તમારે અલગ અલગ. આપણે લેમ્બડા જનરલી કહી કે આનો ક્ષય નિયતાંક આટલો છે, તો એ કોઈ પણ તત્વ માટે યુરેનિયમ હોય, રેડિયમ હોય, થોરિયમ હોય, તો એનો ફિક્સ જ હોય, આનો લેમ્બડા આટલો, આનો લેમ્બડા આટલો. પણ પછી એવું ન કહેવાય કે આ યુરેનિયમ જે તત્વ આપેલું છે એનો ટી ઇક્વલ ટુ આ સમયે આટલો લેમ્બડા અને T2 ઇક્વલ ટુ આ સમયે આટલો લેમ્બડા, તો કેટલા લેમ્બડા? સમયે સમયે બદલે. માટે આ એનો આન્સર. રેડી? થોડી સ્પીડ રાખશું આપણે, ઘણા બધા MCQ છે, આગળ કેલ્ક્યુલેશન વાળા આવે છે પાછા. હાફ લાઈફ ઓફ રેડિયોએક્ટિવ એલિમેન્ટ ઇઝ 5 મિનિટ. એટ ધ એન્ડ ઓફ 20 મિનિટ્સ હાફ લાઈફ ટાઈમ આપી દીધો છે. પર્સન્ટેજ quantity will be remain undisintegrated. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયો આપી દીધો છે, તો 20 મિનિટને અંતે કેટલા ટકા અવિભંજિત ભાગ રહ્યો હોય, અવિભંજિત શોધવાનો છે. તો આવું એક એક્ઝામ્પલ આગળ ઉપર આપણે ટેક્સમાં જોઈ ગયા છીએ, અને ત્યાં મેં તમને સીધી રીતે સરળ રીતે કીધું હતું કે આ એની 2-3 મેથડ બતાવી હતી. તો અહીંયા એક પહેલી મેથડ જોયેલી કે એનો અર્ધાયુ T1 ટાઈમ એક બાજુ લખી અને અવિભંજિત જથ્થો આપને શોધવાનો કીધું છે, અને ટકાવારીમાં કીધું છે, એટલે ટકાવારીમાં લેશું. તો T ઇક્વલ ટુ 0 ટાઈમ હોય ત્યારે કેટલો અવિભંજિત જથ્થો હોય આપણી પાસે? કેટલો હોય? તો કે શરૂઆતમાં પૂરેપૂરો હોય. પૂરેપૂરો એટલે કેટલો? તો કે 100%. પછી ટાઈમ પાસ થવા દો, કેટલો? તો કે T ઇક્વલ ટુ 1/2 અર્ધજીવનકાળ જેટલો. કેટલો પાસ થવા દે છે? અર્ધજીવનકાળ, હાફ.
લાઈફ ટાઈમ, તો કેટલો પાસ થશે? તો કે 5 મિનિટ. તો અર્ધ જીવનકાળમાં કેટલો જથ્થો થાય? જો આ બધું સમજૂતી ટાઈપના. તો કે આનો અડધો થઈ જાય એટલે 50% વધે. બીજો અર્ધ જીવનકાળ જેટલો કે બીજો 5 મિનિટ થઈ જવા દે તો કેટલો થાય? તો કે 10 મિનિટ. તો 10 મિનિટ પછી આનો અડધો થાય એટલે 25%. આવે છે ખ્યાલ? હજી બીજો અર્ધ જીવનકાળ એટલે આનો ડબલ નથી કરવાનો, પણ એની બદલે 15 થાય. કેટલો થશે? 15 મિનિટ. આમાં 5 ઉમેરતા જવાના. પણ આનો કેટલો થઈ જાય? અડધો થઈ જાય તો 12.5. હજુ અર્ધ જીવનકાળ ઉમેરો એટલે 20 મિનિટ. તો કેટલો થાય આનો અડધો? 6.25. તો આપણે કીધું છે ક્યાંથી ક્યાં સુધી? તો કે 5 મિનિટ અર્ધ જીવનકાળ છે અને 20 મિનિટ સુધી જવાનો. 5 મિનિટ છે એ એનો હાફ લાઈફ ટાઈમ છે. અને એટ ધ એન્ડ ઓફ 20 મિનિટ્સ કેટલો મળ્યો? તો કે 6.25 છે. આ રહ્યો 6.25. ક્લિયર? તો આવા સરળ MCQ છે એ જ ટેક્સના આવવાના છે એક્ઝામની અંદર. આ બધું કરો એટલે ઇનફ છે. એક્ઝામ્પલ સમજેલા હો એટલે બધું આવડે. ચાલો નેક્સ્ટ. આફ્ટર એ ટાઈમ ઇન્ટરવલ ઇક્વલ ટુ 3 હાફ લીવ્સ, હાઉ મેની ટાઈમ વુડ એ રેડિયોએક્ટિવ ઓફ એ activity of a radioactive element be of its initial activity? ઇનિશિયલ એક્ટિવિટીની કેટલી થાય, કેટલા ભાગની? પછી માસ રિલેટેડ વાત છે અને નંબર ઓફ ન્યુક્લિયની વાત છે. બધાની આપણે ડિસ્કશન કરશું. પહેલાં એકની ડિસ્કશન કરી લે. તો 3 અર્ધ આયુ જેટલા સમયના અંતે રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે? તેનું પ્રારંભિક દળ અને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યાની વાત કરવાની છે. તો એના માટે આપણે જે રિલેશન આપેલું છે એનો યુઝ કરશું. આપણે આગળ ઉપર જોઈ ગયા છે આપણે T ઇક્વલ ટુ N T1/2 અથવા N ઇક્વલ ટુ T/T1/2 આવું લખાય. T એટલે ટોટલ ટાઈમ કેટલો પાસ થયો ને T1/2 એટલે હાફ લાઈફ ટાઈમ. હવે આપણે રિલેશન આપ્યો છે 3 અર્ધ આયુ જેટલા એટલે T ઇક્વલ ટુ કેટલો? 3 ટાઈમ્સ T1/2. તો N ઇક્વલ ટુ શું થશે? T ની જગ્યાએ શું મૂકી દીધું? 3 T1/2 અને T1/2. તો કેટલા મળી ગયા? 3 મળી ગયા. હવે એક્ટિવિટી માટેની એક ફોર્મ્યુલા આગળ ઉપર જોઈ ગયા હતા, R/R0 અથવા તો I/I0. આ બે એટલે લખું છું કે ઓલ ટેક્સની અંદર જનરલી I એક્ટિવિટી માટે વધારે યુઝ થતો હતો. આ ટેક્સની અંદર R નો યુઝ થાય છે સિમ્બોલ તરીકે. તો આના માટે 1/2n આવી ફોર્મ્યુલા લીધી હતી. ઇટ મીન્સ ધેટ 1/2n. 1 ને તો કંઈ લાગુ પડતું નથી. તો 1/2n એટલે કેટલા મળ્યા? 3 મળ્યા. તો 1/2/3 એટલે 2, 4 અને 8. 1/8 થાય. તો જો આની અંદર એવો ક્યાંય વિકલ્પ આપેલો નથી, પણ આ આપેલો છે તો આ સાચો. બરાબર? એટલે કોઈ વખતે આની જગ્યાએ ચેન્જ કરી નાખ્યું હોય. 1/8, 1/4, 1/2 અને 8 આમ આપી દીધું છે, અથવા 2 આપી દીધું હોય, 4 આપી દીધું હોય, તો આપણે આન્સર થયો. આ એક્ટિવિટીની વાત કરી. આવી જ રીતે પ્રારંભિક દળ માટેની વાત અને ન્યુક્લિયસની સંખ્યાની વાત, નંબર ઓફ ન્યુક્લિયર અને માસ. તો જો યાદ હોય તો ફોર્મ્યુલા એક્ઝામ્પલની આપણે લખી ત્યારે કીધું હતું કે આ બધી વસ્તુ R માટે, N માટે અને M માટે લખી શકાય. તો આવી જ ફોર્મ્યુલા છે R જેવી છે, N/N0 ઇક્વલ ટુ M/M0 R/R0. બધા માટે છે સેમ જ રહે 1/2n. તો સેમ થિંગ બધાને લાગુ પડે. એટલે આ 3 સાથે આપી દીધું છે, પણ માનો કે એક જ આપ્યું હોય તો એક MCQ થયો, આ કાઢ નાખે. બીજું આપે તો બીજો MCQ થયો, 2 કાઢીને ત્રીજું આપે તો ત્રીજો MCQ. બરાબર? ત્રણેય માટેની કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા સેમ. પછી આ આલ્ફા બીટા ગેમા
DKRN છે એટલે કાઢી નાખી છે આપણે, એની ડિસ્કશન કરતા નથી, થિયરી નથી, એક્ઝામ્પલ નથી લીધા. આ સરસ એક્ઝામ્પલ જુઓ. હમણાં જે યુઝ કર્યું તો એ ટાઈપનો જ થોડો પણ સારો છે. ક્વેશ્ચન રીડ કરો. 1 gram radioactive element reduced to 1/3 gram after 2 days. After total 6 days, how much mass will remain? એટલે એવું કીધું છે 1 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ છે એટલે શરૂઆતમાં M0 = 2 ગ્રામ. હવે આ તત્વ 2 દિવસને અંતે કેટલો થઈ જાય છે 1/3 ગ્રામ એટલે T1 = ટાઈમ કેટલો 2 days and mass becomes 1/3 gram. આ એક કન્ડિશન થઈ. Then after 6 days how much will remain? તો 6 દિવસને અંતે કેટલું દળ બાકી રહ્યા? તો T2 = 6 days. Then remaining mass M2 = find કરવાનું છે. તો બીજો પોર્શન થયો. રેડી? હવે વિચારો જી આમાં શું તમે કઈ ટાઈપની ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. છે સિમ્પલ, પણ અહીંયા આપણે પહેલા એમ ની વાત કરવી છે એટલે અહીંયા જેમ હમણાં આઈ માટે, એમ માટે, એન માટે ફોર્મ્યુલા જોઈ ગયા એવા જ રીતે ચર ઘાતાંકીય નિયમ જોઈ ગયા છે. આઈ માટેનો, એમ માટેનો અને એન માટેનો બધા સરખા જ હતા. બરાબર છે? તો એમ = અહીં આપણે સ્મોલ એમ લીધા તો સ્મોલ એમ લે M0 e⁻ λt. હવે જો આ જ વસ્તુ આર માટે લખવી હોય તો લખાય અને એન માટે લખવી હોય તો લખાય. n = n0, I = I0, R = R0, n = n0. આપણે માસની વાત કરી છે એટલે માસની વાત કરી છે. તો m upon M0 = e⁻ λt. આવી ફોર્મ્યુલા થઈ. હવે ફર્સ્ટ પાર્ટ માટે લ્યો તમે તો આ એને લાગુ પાડો તો m એટલે કેટલું છે તો કે 1/3 છે અને M0 કેટલું છે તો કે M0 = 2 છે. e⁻ λt તો t કેટલું છે 2 days તો -2 લેમ્બડા થાય તો = e⁻² લેમ્બડા થાય અને 1/3 એટલે 1/6 = e⁻² લેમ્બડા. આમ થયું. સમજાય? સિમ્પલ મેથેમેટિક્સ છે. જોજો. હવે એને ઇન્વર્સ કરી નાખો તો e⁻² લેમ્બડા = 6. આવી ફોર્મ્યુલા મળી આપણે. આવ્યો ખ્યાલ? e⁻² લેમ્બડા = 6. ક્યાં આપણે કિંમતો મૂકવામાં કંઈક ભૂલ કરી છે. 1 ગ્રામ એટલે M0 ઇનિશિયલ છે. આફ્ટર 2 days T = 2, 1/3 થાય છે. 1/3 બરાબર કુલ 6 દિવસ 6 દિવસ અને M2 ફાઇન્ડ કરવાના છે. તો M = M0 e⁻λt, M/M0 e⁻λt. M એટલે 1/3 e⁻² લેમ્બડા. જો તો ક્યાંક લોચો છે. યસ, ક્યાં ભૂલ છે? આવ્યો ખ્યાલ? 2 વખત આપણે જોઈ ગયા. આ ઇનિશિયલ 1 ગ્રામ આપેલું છે, 2 ગ્રામ નથી. કારણ કે e⁻²6 આ એટલા માટે કે 6 લેશું તો કિંમત ઘણી બધી મોટી મળશે, એના ઓર્ડર મોટા થાય એટલે મને આ મગજમાં એવું ક્યાંક ભૂલ છે.
પણ કેલ્ક્યુલેશન ઓકે છે, આમાં કાંઈ જ ભૂલ નથી. આપણે કાંઈ ક્વેશ્ચનમાં ચેન્જ કરવો પડે. 1 ગ્રામ વી હેવ ગિવન, હિયર વી હેવ કન્સિડરિંગ 2 ગ્રામ્સ, એટલે આ કાંઈ ચેન્જ કરાય નહીં. અહીંયા ચેન્જ કરવો પડે 1 ગ્રામ. 1 ગ્રામ લેશો એટલે અહીંયા શું આવશે 1, અહીંયા 1 આવે એટલે અહીં શું થઈ જશે 1/3 આવે છે ખ્યાલ, અને 1/3 એટલે અહીંયા પણ શું આવી જશે 3. ચાલો હવે નેક્સ્ટ પોર્શનમાં આ જ રીતે તો બીજા પાર્ટ માટે આ જ ફોર્મ્યુલા લાગુ પાડો. આ ઇક્વેશન 1 કહી દો, આ જ ફોર્મ્યુલાને. તો m/n0, m એટલે કેટલું હવે થાય છે તો કંઈ ખબર નથી, એ તો ફાઇન્ડ કરવાનું છે. m0 કેટલા તો કે તો બધા માટે કોમન 1 જ છે ઇનિશિયલ. e - λ t ઇક્વલ ટુ કેટલા કીધા છે 6 એટલે 6. તો 1/e6 λ આમ થાય, એમના એમને રહેવા દો તો. અને આને હું આવી રીતે કન્વર્ટ કરું છું, જોજો. e2 λ ઇન્ટુ 3. તો આનો મિનિંગ શું થયો? e2 λ એટલે તો કે e2 λ એટલે તો 3 છે. e2 λ એટલે કેટલા છે 3 છે. તો 1/2 આખાની વેલ્યુ e2 λ ની ક્યાંથી ઇક્વેશન 1 માંથી પુટઅપ કરી દો. તો 2 આ 3 તો એમને મતા જ, તો 1 સોરી ભૂલ થઈ ગયો, અહીંયા 2 λ અને 3 એટલે અહીંયા 3 છે વેલ્યુ, અહીંયા 3 લેવાની. જો કેલ્ક્યુલેશન બરાબર છે, વેલ્યુ ઉતાવળમાં પુટઅપ કરવામાં ભૂલ ના થાય ધ્યાન રાખજો. અહીંયા 3 પુટઅપ કર્યા એટલે 3³ એટલે 3 × 3 × 3 એટલે 27 આમ થાય. તો m = 127. જોવો જોઈએ એની અંદર આન્સર આવ્યો ફર્સ્ટ 1/27 ગ્રામ. તો આ જ વસ્તુ આની જગ્યાએ n માટે પણ આપી શકાય, m માટે પણ આપી શકાય અને i માટે પણ આપી શકાય. ફોર્મ્યુલા એકની એક જ અહીં બદલી નાખો, મેથડ એકની એક, કાંઈ જ ફેરફાર નહીં, એટલે બીજા 2 MCQ થઈ ગયા. તો આ પૂછી શકાય એવા સારા છે MCQ. ચાલો નેક્સ્ટ. બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન P માટે અને Q માટે આપી દીધી છે. P માટે કેટલી તો કે x અને y માટે કેટલી તો કે q. q માટે કેટલી તો કે y. હાઉ મચ એનર્જી વુડ બી એબ્સોર્બ ઇન ધીસ પ્રોસેસ. આ પ્રોસેસ આપણે આપી દીધી છે, આ ના દેખાતી તો અહીંયા. તો પ્રોસેસ આપણે આવી આપી છે P Zn પ્લસ P Zn, એમાંથી પ્રોડ્યુસ થાય છે Z પ્રાઇમ 2n. હવે P રિલેટેડ એનર્જી x, Q રિલેટેડ એનર્જી y છે. તો એની બંધન ઉર્જા અનુક્રમે આપી દીધી છે બે માટે. તો શોષાતી ઉર્જા શોધવી છે. તો પેલા આની અંદર આગલા બધા એક્ઝામ્પલ જોઈ ગયા રીતે માસ ડિફેક્ટ શોધવાની હોય. ડેલ્ટા એમ કેટલી થાય આ પ્રોસિજરની અંદર શોષાય છે, એનો અર્થ કે આના કરતાં આનો માસ વધારે હોવો જોઈએ. એટલે માસ ઓફ Q માઇનસ માસ ઓફ P પ્લસ માસ ઓફ P આમ થાય. અને આ ડેલ્ટા એમ રિલેટેડ એનર્જી લ્યો, ડેલ્ટા એમ મળે આ રીતે માસ ઉપરથી, અને એના ઉપરથી એનર્જી લેવી. તો એનર્જી માટે શું થાય તો કે એનર્જી ફાઇન્ડ કરવી હોય તો આપણે ખબર છે કે એના પર ન્યુક્લિયન એનર્જી લેવી પડે. આ n P ની અંદર છે અને એની અંદર પર ન્યુક્લિયન એનર્જી કેટલી આપી છે x. એટલે પેલા માટે લેવા જાઓ તો હવે એનર્જી ડાયરેક્ટ લખું છું. તો Q રિલેટેડ લેવી છે એનર્જી. તો Q રિલેટેડ એનર્જી કેટલી છે y છે Q રિલેટેડ, પણ એ પર ન્યુક્લિયન છે. તો આની અંદર કેટલા ન્યુક્લિયન છે 2n, એટલે 2n થી મલ્ટીપ્લાય કરી નાખો માઇનસ. પછી એક P અને બીજો P બે માટે લેવાનું છે, એટલે 2 હું આગળ મૂકી દઉં. અને પછી એના માટેની એનર્જી કેટલી તો કે x, પણ એ પર ન્યુક્લિયન આમાં છે કેટલા n. તો આમ થઈ ગયું એટલે 2ny - 2nx. આન્સર જુઓ
2ny માઇનસ 2nx. તો આ એનર્જી આપને મળી. આની જગ્યાએ એમ કીધી હોત એબ્સોર્બની જગ્યાએ રિલીઝ થતી એનર્જી કીધી હોત, એટલે શોષાતીની જગ્યાએ ઉત્સર્જિત, તો આમાં બીજો કાંઈ ફેર ના આવત. આ આપણી વેલ્યુ મોટી હોત, આ વેલ્યુ ઓછી હોત. તો 2nx માઇનસ 2ny આવું ફેર કરીને મૂકે, એટલે સમજવાનું બરાબર. ક્લિયર? If the number of undisintegrated nuclei at time t is given by n equal to n0 e raised to minus lambda t, what is the number of nuclei disintegrated between the time t1 and t2? આપણે ફોર્મ્યુલા આપી દીધી ટી ટાઈમની અંદર. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરી છે. એમાંથી t1 થી t2 દરમિયાન વિભાજન પામેલ ન્યુક્લિયસની સંખ્યા શોધવાની છે. બહુ ઇઝી. તો n ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. આ ફોર્મ્યુલા ઉપરથી પહેલી લખો 1 માટેની, t1 ટાઈમ માટેની, તો એને n1 કહેવાય, n0 કહેવાય, e રેસ ટુ માઇનસ લેમ્બડા t1 કહેવાય. n2 માટેની લ્યો તો n2 ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t2 કહેવાય. And we have given that we have to find during t1 to t2. So it means that time t2 is the large. t2 is greater than t1. So n1 is greater than n2. જો રિવર્સ થશે, કારણ કે t1 સમયે ન્યુક્લિયસની સંખ્યા n1 છે. જેમ ટાઈમ પાસ થતો જાય એમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય. તો સબટ્રેક્શન શું કરવું પડશે? સો during time t2 minus t1 the number of nuclei n1 minus n2 equal to n0 e raised to minus lambda t1 minus n0 e raised to minus lambda t2. n0 કોમન લઈ લ્યો, e raised to minus lambda કોમન લઈ લ્યો, તો t1 અને આ પ્લસ થઈ જશે t2. હવે આ ફોર્મની અંદર કાંઈ ફેરફાર હોય તો એવું ફોર્મ ગોતવાનું આપણે. નેગેટિવ સાઇન બહાર નથી લીધી તો એમનેમ રાખી દો. બરાબર, આપણે લઈ લીધી હતી તો ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા કોમન એ નથી લીધા, એમનેમ રાખ્યા, તો એમનેમ રાખો માઇનસ લેમ્બડા t1 માઇનસ લેમ્બડા t2. જો આવો છે n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t1 માઇનસ લેમ્બડા t2. પણ એની જગ્યાએ આવો પણ વિકલ્પ ઓપ્શન આપેલો હોય. બરાબર, એટલે ક્વેશ્ચન એકનો એક હોય, આન્સર છે એ જુદી રીતે આપેલો હોય, તો એ પ્રમાણેનો ઓપ્શન એનો આપણે ચૂઝ કરવાનો. ચાલો, આ આલ્ફા બીટા ડીકે રિલેટેડ છે એટલે ડિસ્કશન કરતા નથી. આ ઇન્ફોર્મેટિક આવડે થિયરી ઉપરથી. આઉટ ઓફ સીડી મેલ્ટ સોડિયમ ગ્રેફાઇટ, 3 આપેલ છે, સીડી આપેલ છે, સોડિયમ આપેલ છે, ગ્રેફાઇટ. વિચ કેન બી યુઝ રિસ્પેક્ટિવલી એઝ મોડરેટર. મોડરેટરમાં કોનો ઉપયોગ થાય છે? કુલન્ટમાં કેનો થાય છે? અને કંટ્રોલિંગ રોડમાં કેનો થાય છે? ફરીથી, સીડી પ્રવાહી સોડિયમ ધાતુ, ગ્રેફાઇટ, બધામાંથી અનુક્રમે મોડરેટર, શીતક અને નિયંત્રક સળિયા. તો રિએક્ટરની જે છેલ્લી લાસ્ટ થિયરીની અંદર જોઈ ગયા હતા એના ઉપરથી વાત થઈ. તો ક્રમશઃ મોડરેટરની વાત છે. તો મોડરેટર તરીકે કોણ હોય? તો આપણે ખ્યાલ છે કે મોડરેટર તરીકે આપણે ગ્રેફાઇટનો ઉપયોગ કર્યો હતો. પછી શીતક તરીકે કોણ લીધું હતું? શીતકમાં 2-3 વેરાયટી આવતી હતી. પાણી આવતું હતું, ડ્યુટારોન ભારે પાણી આવતું હતું, અને પ્રવાહી સોડિયમ હતું. તો આની અંદર કોણ આવશે? ગ્રેફાઇટ પછી પ્રવાહી સોડિયમ. અને ત્રીજું નિયંત્રક સળિયા તરીકે કેડમિયમના રોડનો ઉપયોગ કર્યો હતો, એટલે નેક્સ્ટ આવશે કેડમિયમ. તો આ ઓર્ડરમાં હોય એવું તો પેલું ગ્રેફાઇટ આમાં નથી એટલે કેન્સલ, આમાંય નથી કેન્સલ, આ 2માં છે તો 2માં કે બીજું કયું આવે? પ્રવાહી. તો આ સાચું. એટલે 3માંથી કદાચ તમને 2 વિકલ્પ આવડતા હોય, પેલું બીજાની ખબર હોય તો 2 ઉપરથી તમે લઈ શકો. ત્રીજાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે ઓલરેડી 2 આમાં વિકલ્પ મળી જાય છે. તો એવું પણ તમે થોડું
યુઝ કરી શકો. ચાલો, આ પણ થોડું અન્ડરસ્ટેન્ડિંગ વાળું. ઇફ એલ્યુમિનિયમ 1327 is a stable nucleus, what could be emitted from એલ્યુમિનિયમ ન્યુક્લિયસ? આવું એક ન્યુક્લિયસ હતું, આ સ્ટેબલ ન્યુક્લિયસ છે, તો આમાંથી શું એમિટ થયું હોય? ફરીથી, જો એલ્યુમિનિયમનું સ્થાયી ન્યુક્લિયસ હોય તો આ ન્યુક્લિયસમાંથી શાનું ઉત્સર્જન થાય? એટલે આમાંથી આ બન્યું છે એમ કહેવાય. તો જનરલી કોઈ પણ એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય ત્યારે એની અંદરથી આલ્ફા, બીટા, ગામા, ન્યુટ્રોન, પોઝિટ્રોન, ન્યુટ્રિનો આ બધા કણનો ફેરફાર થતો હોય. પણ અહીંયા છે એલ્યુમિનિયમ 1332, એમાંથી એલ્યુમિનિયમ 1327 બને છે. તો અહીંયા સિમ્પલ છે કે આપણે એટલી ખબર હોય કે આલ્ફા, બીટા, પ્રોટોન આ બધા જો ઉત્સર્જિત થતા હોય તો એની સાથે સાથે 2He4 માઇનસ ઇલેક્ટ્રોન પ્લસ ઇલેક્ટ્રોન, તો આ એના પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થવો જોઈએ. આના પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થતો નથી. એટોમિક નંબર રિમેનિંગ સેમ. ઇટ મીન્સ ધેટ એની પાર્ટિકલ હેવિંગ ધ ચાર્જ ઇઝ નોટ પ્રોડ્યુસ. પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, જો ચાર્જ પાર્ટિકલ પ્રોડ્યુસ થતા હોય આ ત્રણમાંથી કોઈ પણ, તો આના એટોમિક નંબરમાં ચેન્જ થાય. એટલે આ ત્રણમાંથી કોઈ નથી. આ ચોથો છે એ વિકલ્પ છે એ ખોટો આપેલો હતો, એટલે આપણે ઉપર ન્યુટ્રોન આ વધારાનું એડ કર્યું છે. ખરેખર અહીં બીટા પાર્ટિકલ લખ્યું હતું માઇનસ, ને અહીંયા પ્લસ. તો આ માઇનસ હોય કે પ્લસ હોય તો આમાં ચેન્જ તો થાય, એટલે આ ખોટું હતું. એની જગ્યાએ શું મૂકવાનું થાય? ન્યુટ્રોન. જો ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય તો આમાં ચેન્જ થાય, પણ આની અંદર ચેન્જ થાય નહીં. સો અવર આન્સર ઇઝ ડી, ન્યુટ્રોન. ચાલો નેક્સ્ટ. સારો એક્ઝામ્પલ રીડ કરો બરાબર, ગુજરાતી ઇંગ્લિશ બંને. The half-life of a radioactive element is 2 hours. Half-life time આપી દીધો છે. કેટલો આપ્યો છે? તો 1 hour equal to 2 hours. And that of the other is 4 hours. Their initial activity are equal. After 4 hours, what will be the ratio of the activity? એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ આપેલો છે, એટલે આ 1 માટે કહીશ. બીજા માટે લ્યો તો કેટલો આપેલો છે? 4 hours. પ્રારંભિક એક્ટિવિટી સમાન છે, એટલે બેયની માટે I01 કયો ને I02 કયો, તો એ બે કેવી છે? ઇક્વલ. તો આફ્ટર ટાઈમ ટી ઇક્વલ ટુ કેટલું? 4 hours. 4 કલાકને અંતે એની એક્ટિવિટીનો ગુણોત્તર. તો આની સપોઝ એક્ટિવિટી 4 કલાક પછી I1 છે અને આની I2 છે, તો એનો ગુણોત્તર I1/I2 ફાઇન્ડ કરવાનું છે. ચાલો આટલી વાત થઈ. આ ક્વેશ્ચન થયો. હવે આ ટાઈપના એક્ઝામ્પલ એને રિલેટેડ કેલ્ક્યુલેશન વાળા આવી ગયા છે. વિચારો બરાબર. સિમ્પલી આની અંદર આપણે આવું એક ટેબલ મૂકી દઈએ કે આ એક પહેલું તત્વ છે અને બીજું એલિમેન્ટ છે. શરૂઆતમાં ટી ઇક્વલ ટુ 0 ટાઈમ હોય તો આપણે કન્ડિશન શું કીધી છે કે ઇનિશિયલી બંનેની એક્ટિવિટી કેવી છે? પ્રારંભિક સમાન. તો આની એક્ટિવિટી અને આની એક્ટિવિટી I0 જ હોય. એ કાંઈ એક્ટિવિટીમાં કાંઈ ફેરફાર હોય નહીં. પછી પહેલા તત્વ માટેનો ટાઈમ છે એ માનો કે ટી ઇક્વલ ટુ 2 hours પાસ થવા દે છે. તો પહેલા તત્વ માટે ફર્સ્ટ એલિમેન્ટ માટે હાફ લાઈફ ટાઈમ છે, તો આની એક્ટિવિટી કેટલી થઈ જાય? તો કે I0/2 થઈ જાય. આની એક્ટિવિટી કેટલી થાય? તો કે એનો હાફ લાઈફ ટાઈમ હોય ત્યારે થાય, ત્યાં સુધી કાંઈ એમાં આપણે સ્ટડી કરવાની નથી. પછી બીજો ટી ઇક્વલ ટુ બીજો 2 hours ટાઈમ પાસ થાય, એટલે 4 hours થાય. તો આ હાફ લાઈફ ટાઈમ બીજો પાસ થયો તો I0ની કેટલી થઈ જાય? તો કે I0/2/2 એટલે I0/4. અને સેકન્ડ માટેની 4 hours થી. જો 2 વખત વિડીયો રિવાઇઝ કરજો, હું ફટાફટ થઈ જવા દઉં છું.
સમજૂતી બધી આપી દઉં છું, પણ પોઝ ઓછો વચ્ચે લઉં છું, સમય ના બગડે એટલે, વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે. તો અહીંયા છે એ આફ્ટર 2 hours છે, આના માટે મેળવ્યું, આના માટે કાંઈ નહીં, બીકોઝ પીરિયડ હાફ ટાઈમ ઇઝ 4 hours. તો આના માટે હવે કેટલો થશે? I0/2. તો આ આપણી થઈ ગઈ I1 અને આ કોણ થઈ ગયું? I2. તો I1/I2 ઇક્વલ ટુ I1 એટલે I0/4, I2 એટલે I0/2. I0 કટ, 2 ઉપર જાય, 4 નીચે આવે, તો કેટલું થઈ ગયું? 1/2. તો 1s2 આન્સર થયો. તો સી છે ઇઝી, પણ મેથડ આખી નવી. જો બધી ફોર્મ્યુલા એકની એક જ, આમાં તમે એમ ના કહી શકો કે આ નથી કાંઈ આવ્યું, પણ સરસ MCQ આપેલા છે એટલે બરાબર છે એ ચેક કરજો. આ કેન્સલ છે એ પણ આલ્ફા બીટા રિલેટેડ છે. આ પણ કેન્સલ આલ્ફા બીટા રિલેટેડ છે, આ પણ આલ્ફા બીટા રિલેટેડ છે. ચાલો આની વાત. half life term of radioactive element X is 3 hours. If transfer from stable element Y after birth of X at a time T, the ratio of the nuclei X and Y is 1:15. What is the value of T? થોડો કોમ્પ્લિકેટેડ છે, પેલાની જેમ ઇઝી નથી. રેડિયો એક્ટિવ એક્સ નો અર્ધાયુ 3 કલાક છે, એક આપી દીધું છે. પછી ઘડીએ ઘડીએ 3 કલાકે અડધા થતા જાય અડધાયુ એટલે, અને રૂપાંતર પામીને એમાંથી કોણ બને? તો કે વાય બને છે. તો એક્સ ના જન્મ પછી ટી સમયે, એટલે ટી ઇક્વલ ટુ 0 એ એક્સ નો જન્મ લ્યો તમે, તો ટી સમયે પાસ થાય તો એક્સમાં ઘટાડો થયો હોય અને વાયમાં વધારો થયો હોય, તો એ બંનેનો ગુણોત્તર 1/15 થયો, એટલે ઘટીને આ એક જેટલા, એક જેમ થઈ ગયા, અને આ 15 ટાઈમ્સ થયા. તો ટી નું મૂલ્ય કેટલું? કેટલા સમયે આપને આ પ્રકારની સિચ્યુએશન મળી હોય. આવે જ ખ્યાલ? સારો એક્ઝામ્પલ છે. થોડી કેલ્ક્યુલેશન જેમ આગળ ટેબલમાં કઈ રીતે એવી જ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરશું. તો અહીંયા એક પહેલા સમય લઈ, અહીંયા ન્યુક્લિયસની સંખ્યા, ઇટ મીન્સ ધેટ નંબર ઓફ ન્યુક્લિયસ ટાઈમ ટી. ગુજરાતી ઇંગ્લિશ બધું સાથે લખાશે નહીં, ક્યાંક ઇંગ્લિશ લખું છું, ક્યાંક ગુજરાતી લખું છું. તો આમાં આપણે એક્સ એલિમેન્ટ માટે વાત કરી અને વાય એલિમેન્ટ માટે વાત કરી, અને અહીંયા છે x/y નો રેશિયો લઈ લે. તો ટાઈમ ટી ઇક્વલ ટુ 0 લ્યો, તો આ એક્સ કેટલા હોય? n0 હોય શરૂઆતની અંદર, જન્મ સમયે, એટ ધ ટાઈમ ઓફ ધ બર્થ. સો there is the no converting from x to y, so y is 0. તો અહીંયા x/y જોઈશે, તો n0/0, તો આ રેશિયો કેટલો થઈ જાય? છેદમાં 0, તો ઇન્ફાઇનાઇટ થઈ જાય. ક્લિયર? હવે ટાઈમ કેટલો છે એનો? 3 hours. તો 3 hours જવા દો, તો 3 hours આ કેટલું થઈ જાય? n0/2 અડધા થઈ જાય. એ અડધા થાય તો એની અરે છે આ અડધા થાય ને, જેટલા અડધા થઈ ગયા એ અડધાનું રૂપાંતરણ વાયમાં થયું. ખ્યાલ આવ્યો? તો રેશિયો કેટલો થઈ જાય? 1 થઈ જાય. પાછો 3 hours નો ટાઈમ જવા દો, એટલે 6 hours થયા. તો આ કેટલા થઈ જાય? n0/4 થાય. અને ઇનિશિયલી આ કેટલા હતા? n0, અને એટલે ઇનિશિયલી x, અને એમાંથી n0/4 છે એ સબટ્રેક્ટ કરી નાખો, તો y કેટલા મળી જાય આપણે? તો કે 3n0/4. એવી જ રીતે પેલા આપણે બધા પછી આ રેશિયો લેતા જાય. 9 hours, તો n0/8. તો શું કરવું પડે? n0 - n0/8 સબટ્રેક્ટ કરો, એટલે 8 ઓછા, એટલે 7 n0/8. આગળ જવા દો. 12 hours, તો n0/16 થાય, અને n0 - n0/16. ખ્યાલ આવે છે? આટલા બાકી વધ્યા છે, બાદ કરી નાખો, તો આ n0 માં કન્વર્ટ વાયમાં કેટલા થયા? બેનું સબટ્રેક્શન, તો 15 n0/16 આમ થયું. અને હવે રેશિયો બધાનો લેતા જાવ જી.
તો n0 અપોન x અપોન y છે એટલે n0 અહીં બધું સમાય નહીં એટલે મેં લીધું 4 અપોન 3n0 અપોન 4 એટલે n0 n0 4 4 કટ એટલે 1/3 મળ્યા. એવી જ રીતે n0 અપોન 8 આના માટે લઈ છે અપોન 7n0 અપોન 8 8 n0 n0 કટ એટલે 1/7. એવી રીતે આની અંદર શું આવશે 1/15. તો અહીંયા આપણે વેલ્યુ મળી છે 1/15 નો મિનિંગ શું થયો 1s15. તો 1s15 થાય એના માટે t નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું. તો ઊંધું લીધું આપણે કે 1/15 થયો ત્યારે ટાઈમ કેટલો થયો 12 hours. તો આના માટેનો ટાઈમ t = 12 hours. એટલે આ થોડો કોમ્પ્લિકેટેડ લાગે. તો આન્સર આપણો મળી ગયો. પણ એકચ્યુઅલી આને આમ પણ પૂછી શકાય એટ ટાઈમ t = 12 hours ફાઇન્ડ ધ રેશિયો ઓફ x એન્ડ y. તો આપણો આન્સર આવે 1s15. સમજાણું? આવો ચેન્જ કરી શકે તો સારો છે એક્ઝામ્પલ. ચાલો નેક્સ્ટ. In the process of forming helium from hydrogen, the mass defect is 0.5%. What is the energy produced when helium is formed from 1 kg hydrogen? 1 kWh = 36 10⁵ joule. જો હાઇડ્રોજનમાંથી હિલિયમ થવાની પ્રક્રિયામાં દળ ક્ષતિ 0.5% હોય તો 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાંથી હિલિયમ બને ત્યારે ઉદ્ભવતી ઉર્જા શોધો. આમ સહેલો છે પણ આની અંદર કિલોવોટ અવર જે તમે 11મા ધોરણમાં વર્ક પાવર એનર્જી શીખી ગયા છો એની અંદર કિલોવોટ અવર યુનિટ આવતો હતો એનો યુઝ કરેલો છે એટલે આપને થોડું જુદું લાગે. તો જો એની અંદર છે દળ ક્ષતિ માસ ડિફેક્ટ ડેલ્ટા એમ કેટલી આપી છે 0.5% આપી છે. કેની હોય 0.5%? તો કે 1 kg ની. તો 1 0.5 upon 100 આમ થાય. પર્સન્ટેજમાંથી કન્વર્ટ કરી નાખો તો 0.5 ના 10⁻² થાય ઉપર જાય એટલે. જો ડાયરેક્ટ લખું છું આ 100 એટલે 10⁻², ઉપર જાય એટલે -2 ને એક આને લઈ લો એટલે 10⁻³ થઈ ગયો આમ કેજી. અને ગ્રામમાં કન્વર્ટ કરી નાખો તો 5 આવી જાય. અહીંયા આપણે બધું કેજીની અંદર રાખશું. તો આટલી દળ ક્ષતિ અથવા તો શું મળ્યું એના માટેની માસ ડિફેક્ટ. હવે એનર્જી ફાઇન્ડ કરવી હોય તો એનર્જી તો આપણે આવડે E = Δmc². તો 5 × 10⁻³ 3 × 10⁸ એનો સ્ક્વેર. વેલ્યુ બધી મૂકો કેલ્ક્યુલેશન કરો એટલે 5 9 10⁻13 જૂલ આવે છે. એટલે આવો એક આપણો આન્સર હોઈ શકે. અને આને હજી કન્વર્ટ કરો તો 45 10⁻13 પછી હમણાં આપણે એમને રાખેલા છે. આ એક આન્સર થયો. હજી આને બીજી રીતે કન્વર્ટ કરો તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કીધું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કર્યું તો 1.6 10⁻19 થી મલ્ટીપ્લાય કરો. તો આ તો આપણે બધી ખબર હતી, આમાં કાંઈ નવું નથી. અહીંયા આપણે એને શેમાં કીધું છે કિલોવોટ અવરમાં. આન્સર છે એ કિલોવોટ અવરમાં લીધા છે. વેલ્યુ તો આપણે આપી દીધી છે. તો 45 10⁻13 ડિવાઈડ બાય 36 10⁻5 અથવા તો 3.6 ઘણી વખત 3.6 એ લે તો 10⁻6. જો બે એકનું એક જ છે તો આમાં આપણે વેલ્યુ આપી છે એટલે આપણે એવી મૂકી. અને આનું કિલોવોટ અવર એનર્જી સિમ્પ્લિફાઈડ કરો એટલે ફાઇનલ ફોર્મ આવે 1.25 10⁸ કિલોવોટ અવર. અને કિલોવોટ અવર એ કન્વર્ટ કરીને આપણે લીધેલ છે. જૂલમાં કન્વર્ટ કરવું હોય તો કિલો એટલે 10⁻3 અને આ એટલે 60 × 60 આમ કરતા હતા એટલે એની વેલ્યુ મળતી હતી.
ચાલો તો આવો આન્સર આની અંદર આ સીમાં છે. રેડી? તો થોડી જુદી વેરાયટી આ પણ છે. આ છે એ કેન્સલ કરેલ છે. ચાલો આ પણ થિયરી ટાઈપનું છે. એક રેડિયો એક્ટિવ તત્વ એક્સ એનો અર્ધાયુ બીજા તત્વ વાયના સરેરાશ જીવનકાળ જેટલું છે. પ્રારંભમાં બંને પરમાણુની સંખ્યા સમાન છે તો આમાંથી ક્યુ લાગુ પડે. The half-life of radioactive element X is equal to the average life of the other element Y. Initially, number of atoms in both of them is same. Then we have to find A, B, C, D. Which one is the right? તો કન્ડિશન બરાબર જો 2 ટાઈમ્સ છે એ રીડ કરો તો કન્ડિશન આપી છે ટો 1/2 અથવા T1/2. હાફ લાઈફ ટાઈમ કેનો? એક્સનો. કેના જેટલો છે? તો કે એવરેજ લાઈફ ટાઈમ કેના? વાય જેટલો. આમ છે. હવે આને લેમડામાં કન્વર્ટ કરી નાખો એટલે તો આપણે આવડે 0.693 અપોન લેમડા ઇક્વલ ટુ 1 અપોન લેમડા. આ એક્સ માટેનો મળે ને આ વાય માટેનો મળે. તો એક્સ અને વાય માટે બે રીતે લખી શકો, લેમડા એક્સ અપોન લેમડા વાય અને અહીં મૂક્યું તો 0.693. તો આનો મિનિંગ શું થયો? એક્સ અપોન વાય ઇક્વલ ટુ આ 1 કરતાં લેસ વેલ્યુ મળી. જો 1 કરતાં વધારે હોત તો આપણે શું કહેતા એક્સ મોટો છે. તો આ કેસની અંદર કોણ મોટો થાય? લેમડા વાય ઇઝ ગ્રેટર દેન લેમડા એક્સ. તો લેમડા વાય મોટો છે. ઇટ મીન્સ દેટ ધ રેડિયો એક્ટિવ ઇનિશિયલી એની એક્ટિવિટી વધારે હોય, એક્ટિવિટી વધારે એટલે વિભંજન દર વધારે છે એમ કહેવાય. એટલે એમાં ઝડપથી ડિસઇન્ટિગ્રેશન થાય. તો હવે વિકલ્પ જો પ્રારંભમાં એક્સ અને વાયના વિભંજન દર સમાન હશે. સાચું છે? એક્સ અને વાય હંમેશા સમાન દરથી જ વિભંજન પામે. ક્યારે પામે? તો કે લેમડા એક્સ ઇક્વલ ટુ લેમડા વાય હોય તો, અને બેયના ઇનિશિયલી N0 સરખા હોય તો. હવે પ્રારંભમાં વાયનો વિભંજન દર એક્સ કરતાં વધુ હશે. શા માટે? તો કે બેયની અંદર ઇનિશિયલી N0 સરખા છે, બટ લેમડા વાય ઇઝ ગ્રેટર ધેન લેમડા એક્સ, અને એક્સનો વિભંજન દર વાય કરતાં વધુ. તો આ પણ ખોટું, આ પણ ખોટું, આ પણ ખોટું. સી ઇઝ ધ રાઈટ. જો આમાં ચેન્જ કરી નાખ્યું હોત અને આ વેલ્યુમાં આપણે લેમડા એક્સ ઇઝ ગ્રેટર ધેન લેમડા વાય મળતો હોત તો આન્સર અહીંયા બદલી જાત. શું આવત? પ્રારંભમાં એક્સનો વિભંજન ઇનિશિયલી રેટ ઓફ ડિસઇન્ટિગ્રેશન ઓફ એક્સ વુડ બી ગ્રેટર ધેન ધેટ ઓફ વાય. તો ત્યાં આપણે એવું કહેવું પડે કે એનો રેટ વધારે છે. સો ધીસ ઇઝ ધ અવર problem. Now last. એકચ્યુઅલી એ પણ આપણી આમ થિયરી રિલેટેડ નથી, પણ જોઈ લ્યો જરા કે આ ટાઈપની આપણે થિયરી ડબલમાંથી આવી. બે તત્વો એક્સ અને વાયના ક્ષયની અંતાંકો અનુક્રમે 10 લેમડા અને લેમડા છે. જો પ્રારંભના તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો કેટલા સમય બાદ x1 અને x2ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1/e થાય. The element x1 and x2 have decay constant 10 lambda and lambda. એટલે એકનો x1 એનો decay constant lambda 1 એ કેટલો કીધો છે? 10 lambda. x2 એનો decay constant lambda 2 કેટલો છે? તો કે lambda. If initially they have equal number of nuclei એટલે n0 બે માટે કેવા છે? equal. આના માટે n0, આના માટે n0. Then after what time would be the ratio of number of nuclei x1 and x2? તો t ટાઈમ ફાઇન્ડ કરવાનો છે કે જ્યારે એના ન્યુક્લિયાઈ n1/n2 ઇક્વલ ટુ 1/e થાય. તો n1 ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી આવી આપણી ફોર્મ્યુલા છે. આ n લખવું હમણાં, n નથી ખાલી જનરલ, બરાબર. તો પહેલા માટે લખી તો n1 ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમ્બડાની જગ્યાએ લેમ્બડા 1 આવે. લેમ્બડા 1 એટલે શું આવે? 10 લેમ્બડા ટી. બીજા માટે લ્યો તો n2 આવે ને n2 એટલે n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી, કારણ કે એમાં તો લેમ્બડા જ લીધો છે.
બેનો રેશિયો લઈ લ્યો n1/n2, સીધું અહીં લખી નાખું છું. તો n1/n2 ઇક્વલ ટુ n0 કટ થઈ ગયા, e−10 લેમ્બડા ટી ઉપર આવે એટલે e પ્લસ લેમ્બડા ટી, તો e−10 લેમ્બડા ટી પ્લસ લેમ્બડા ટી. સબટ્રેક્શન કરી લ્યો તો e−9 લેમ્બડા ટી ઇક્વલ ટુ 1/e−9 લેમ્બડા ટી. આમ થયું. આ કેના બરાબર છે? n1/n2. n1/n2 જો ફરી પાછું, એટલે આપને રેશિયો મેળવવાનું કીધું, આ એક MCQ થઈ ગયું, n1/n2 ફાઇન્ડ કરો આન્સર. આપને આ થોડો વધારે કોમ્પ્લિકેટેડ એટલે કર્યું છે કે ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કીધું છે, વિથ ધ રેશિયો ઓફ નંબર ઓફ ન્યુક્લિયસ x1/x2 = 1/. તો આના બરાબર 1/e આપી દીધું છે, 1/e. તો હવે અહીંયા આપણે શું થશે? 1/e ઇક્વલ ટુ 1/e⁹ લેમ્બડા ટી. આવો આન્સર થયો. તો 1/e બે અપ કરી નાખો તો ઉપર લેશો એટલે e ઇક્વલ ટુ આ 1, e ઇક્વલ ટુ 9 લેમ્બડા ટી. તો 9 લેમ્બડા ટી ઇક્વલ ટુ શું થઈ ગયું? 1 થઈ ગયું. ટી ફાઇન્ડ કરો તો ટી ઇક્વલ ટુ 1/9 લેમ્બડા. જો આન્સર ડી, આ ડી, ડી ઇક્વલ ટુ 1/9 લેમ્બડા. તો પ્રમાણમાં થોડો જુદા ટાઈપનો છે, બરાબર. ટેક્સ કરતા સાવ કંઈ પૂછાયેલો નથી, પણ પૂછે તો આ ફોર્મ્યુલા તો આ જ આવે, ટેક્સની જ છે. તો આ બધા થિંકિંગવાળા થયા. તો MCQ ઘણા સારા છે. ઓલ ટેક્સના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. બધું રિવાઇઝ કરજો, બરાબર મહેનત કરજો. જે એક્સ્ટ્રા એસાઇનમેન્ટ તમને આપ્યા એ પણ સોલ્વ કરજો. ઓકે, આવજો.